ઉનાળાની અંદર જો 5મા મહિનાની અંદર આપણે આખી આવી રીતના ચલો ભાઈ કોઈ ચર્ચા સાંભળો ખેડૂત મિત્રો, અહીંયા વ્યવસ્થિત ધ્યાન આપજો. અર્જુનની જેમ નિશાન રાખજો કે તમે પછી બિલાડું જોવો કે પછી જે કરજો. ટીમની જેમ ન કરતા, અર્જુનની જેમ નિશાન રાખજો. હા, એટલે અત્યારે જે સમય છે ને જોઈ લો અને જાણી લો. તો આ છે ને આખો પંચસ્તરીય 1 એકરની અંદર બનાવેલું છે. હવે આ એક આકાશ ચોરસિયા કરીને છે એમપી ની અંદર. એ ભાઈ મેડિસિનમાં ભણતા હતા, MBBSમાં, ડોક્ટરીમાં. તો એને વિચાર આવ્યો કે હું ડોક્ટર ભણું, હું નીચે બેસું તો હું ભણું અને બધાને સુધારું એમ કે ભાઈ રોગ છે એના માટે માણસના રોગ ડોક્ટર, તો કે આ રોગ ન આવે એના માટે મારે શું કરવું. તો એને વિચાર આવ્યો કે ખરેખર સારું ખાવાનું મળે તો રોગ ન આવે. એ તો સિદ્ધાંત છે જ. પણ આ તો અત્યારે તમે બહાર હોટલોમાં જાઓ તો કેવા પ્રશ્નો છે. એટલે આપણે એમ નથી કોઈનો અપખોડતા નથી, પણ ખરેખર વસ્તુ કોઈ સાચી વસ્તુ આપતો જ નહીં. આપણે ડબ્બા તેલના પેકિંગ હશે ને તોય કેમિકલ હશે. અને અત્યારે લગ્નમાં તો તમારે શું ઓર્ડર આપી દો, કોઈ બનાવવા તૈયાર થાય છે. હવે એમાં આપણને શું નાખે ખબર? હા, એ બધું. હવે ફૂડ પોઈઝન થાય છે એનું પરિણામ શું છે? ભેળસેળ, કેમિકલ. તો આ વ્યક્તિ આકાશભાઈ ચોરસિયા છે એ MP ની અંદર સાગર જિલ્લામાં. એને પોતાને જમીન એટલી બધી નથી, કંઈક 1 એકર કે 2 એકર એવું કંઈક હતું પોતાને, અને એમ પહાડની અંદર. તો એને વિચાર્યો કે મેં ભણવાનું પડી મૂક્યું કે હવે ખરેખર કે આપણે ખોરાક તો એને એગ્રીકલ્ચર નોલેજ તો નહોતું જ, પણ થોડોક ઇન્ટરેસ્ટ રાખ્યો. મેં કીધું ને કે એક દાણાની અંદર કેટલું, આપણી આ દેના બેંક છે, બેંક ઓફ બરોડા છે આપણી આ એગ્રીકલ્ચર બેંક. તો એને એ વિચાર આવ્યો અને એણે આ બધી ખેતીની શરૂઆત કરી. તો થોડુંક એને નોલેજ લીધું, કારણ કે એગ્રીકલ્ચર ભણેલા હોય MBBS ડૉક્ટર, એને તો આ સ્વાભાવિક છે ભાઈ, આનું નોલેજ પણ આપણને મળી જાય કે એક્સપિરિયન્સ થાય ને. એટલે એણે શરૂઆત કરી. તો એણે શું કર્યું કે 1 એકરની અંદર શરૂઆત કરી. તો આવી રીતના નેચરલી અત્યારે નેટ હાઉસ બનાવવા હોય તો ખબર છે સબસિડી 18 લાખ, 25 લાખ, 45 લાખ. અને અમે અહીંયા બનાવેલા છે 5 નેટ હાઉસ હતા આપણી જો, પોલી હાઉસ, નેટ હાઉસ, ગ્રીન હાઉસ. બધાની કિંમત સાંભળી છે 45 લાખ રૂપિયા. અને આ જ્યારે આપણે 1 એકરમાં લગભગ 3 કે 4 લાખ રૂપિયામાં બધું તૈયાર થઈ જાય છે સ્ટ્રક્ચર, અને નેચરલી ઉપર. તો એ ભાઈ આવી રીતના આખું સ્ટ્રક્ચર એણે તૈયાર કર્યું. તો આવી રીતે જમીન તૈયાર કરી, કમ્પ્લીટ કરી. જે આપણે જેમ જીવામૃત, ઘન જીવામૃત છે ને, એવી રીતના આપણે આ જમીનની અંદર ઘન જીવામૃત આપી દીધું. પછી આવા રેન બેડ કહેવાય, અને કે ગાદી કહેવાય, ડનલોપ બેડ. તો આવા બેડ બનાવ્યા. બેડ બનાવી અને એની અંદર પ્રથમ વાવેતર આપણે ધાણાનું અડદર કરી. અડદરને ઉગતા 20 દિવસ લાગે, અને એની ઉપર આપણે અડદર વાવ્યા પછી ધાણાનો છંટકાવ કરી દીધો. અમુક તમને અહીં ક્યાંક ધાણા દેખાતા હશે. હા, આજે એ વખત 4થા મહિનામાં વાવેલા. તો આપણે અહીંયા થોડુંક શું, અમુક આપણને પૂરતું નોલેજ નહોતું. એટલે અને 2 વસ્તુ કે અહીંયા પાછું ટેમ્પરેચર વધી ગયું ઉનાળામાં. ઉગ્યા તો ખરા, પણ જેવો ગરમી ચાલુ થઈ ને એટલે ડાઉન થઈ ગયા. અને આ તો જ્યારે તમારું વાતાવરણ, તમારો તો દરિયા કિનારો છે, એટલે તમારે આ શોર્ટેજ ઉનાળાની અંદર ધાણાની કિંમત કેટલી હોય છે ખબર છે? 400 રૂપિયા કિલો હોય. તો કદાચ વીઘે તમારે 10 મણ નીકળે તો ધાણાનું ટાર્ગેટ પણ તમારે 50 મણ 100 મણ સુધી નીકળે છે. લીલા ધાણા વાડ કરીને કરો ને તો 100 થી માંડીને 200 કિલો 200 મણ સુધી નીકળે. આપણે તો એટલી જ એ જ ગણતરી રાખવાની કે 10 મણ નીકળે તોય ઘણું. 400 રૂપિયા કિલો હોય તો 8,000 રૂપિયા પડ્યું. 8 દાન 80, ખાલી 10 મણ નીકળે એટલે 80,000નું વીઘું પડ્યું કે નહીં. શોર્ટ ડ્યુરેશન 45 દિવસમાં તૈયાર, 1.5 મહિનામાં. એટલે આ સાચી વાત છે ખરેખર, ગપ્પા મારવાની વાત નથી. તમે એના પર વ્યવસ્થિત ધ્યાન આપો તો. પછી આપણે ધાણા તૈયાર કરીએ તો એ આપણે થોડા ગરમીમાં નુકસાનકારક થયું. પછી અમે શું કર્યું, ધાણા પછી અડધા તો ઉગવાની ચાલુ થઈ ધીમે ધીમે 20 દિવસ પછી. તો ત્યાર પછી અમે કારેલાનું વાવેતર, આગળ કારેલાના વેલા છે. હા, અહીંયા છે. એ તો અત્યારે એ કારેલાના વેલા ચાલુ, અને 45 દિવસ પછી કારેલા પણ ચાલુ થાય 60 દિવસની અંદર. ત્યારે જે ઓફ સિઝનમાં છે ને 100 રૂપિયા કિલો કારેલા ગયા છે. હા, 100 રૂપિયા. હવે 80,000 રૂપિયા કારેલામાં 1 વીઘામાંથી મળ્યા. પ્રોડક્શન લઈ લીધું છે ફર્સ્ટ ટાઈમમાં. હજી તો આપણે આના 6
6 મહિના કે 12 મહિના પૂરા થતા નથી. તો ત્યાર પછી અમે કાકડી તો વાવવાના હતા, પછી કાકડી અહીંયા વચ્ચે નાખી દીધી તો કાકડીનું સાઈડ ઇન્કમ પાછી આપણને અહીંયા જુદી મળી જાય. સમજણ? આ પંચસ્તરીયનો સિદ્ધાંત કયો? કેટલા પાક થયા આપણે? જો હળદર, ધાણા, કારેલા 3 થયા. પપૈયા છે એ પછી ગણાવું છું પછી. તો આ 3 સ્ટેપ ઉપર આવ્યા. ત્યાર પછી કારેલાનું પૂરું થયું, પછી પરવળ નાખેલા છે. પરવળને હજી પછી તો એક ધારા ચાલશે. 3 વસ્તુ આપણે હેઝિટેટ રહેવાની છે. એક આ પપૈયા, પછી પરવળ અને આવાકાડુના છોડ. આવાકાડુ નાખ્યા છે આપણે. ગ્રાફ્ટિંગ છે કે હા સીડ છે ગ્રાફ્ટિંગ ના ગ્રાફ્ટિંગ કલમ લાવેલા છે એટલે અહીંયા તૈયાર જ છોડ લાવે. હા 400 રૂપિયા કંઈક છે, 400-500 એવું કંઈક હોય છે. 200-400 એ બહુ તો આપણે એ આવાકાડુ નાખ્યા છે. પછી આ હળદર, હવે આ વસ્તુ તો થાય. પછી પપૈયા હવે તો ચાલુ થઈ જ જવાના છે. આ તો થોડું શું છે આમાં અમે આપણને અમુક આખું પ્રેક્ટિકલી પૂરેપૂરું તો ખબર. એ લોકો 1 એકરમાં 10 થી 15 લાખ રૂપિયા કમાય છે. આટલા એમાં તમે કદાચ 20 વીઘામાં 25 વીઘામાં કરતા હશો. એટલે આ આપણી આખી સિસ્ટમ થઈ. હવે આવ્યું આપણા પપૈયા. તો પપૈયા જો હવે શરૂઆત થઈ ગઈ છે. આ પપૈયાની ઇન્કમ આપણને મળવાની જ છે. પરવળ તો હવે ચાલુ થઈ જવાના કાયમ માટે. એટલે આ 6 મહિના પછી એનું રેડી છે. પછી આ જ્યારે હવે 2 મહિના પછી હળદર કાઢી. તો હળદર આપણે ધારો કે બહુ ને 1 એકરમાં 10,000 કિલોની ગણતરી છે, તો છતાં આપણે 50 રૂપિયા મૂકીએ તો એ 5 લાખની હળદર. કેટલા? 5 લાખ. તો આપણને કેટલાનું સરેરાશ એવરેજ આપવું પડે? 7-8 લાખ રૂપિયા તો એમને પપૈયાના 1.5-2 લાખ ગણો. એટલે કારેલાના મળ્યા. પછી ધાણાની અંદર આવી રીતના સેટ કરો. તો આ પંચસ્તરીયનો સિદ્ધાંત. એટલે આ પંચસ્તરીય કેવી રીતે? જો હળદર, ધાણા, જે પાછા જે પાક એની અંદર સેટ થતા હોય ને એ કરવાના. ગમે તે નહીં વાવી દેવાનું કે સાહેબ આમાં હળદર કરીને મૂળા કેમ નાખ્યા. ના આ હવે કાઢી નાખવાના છે. આ ઉનાળા માટે કર્યું હતું એટલે આ કાઢી નાખવાનું. હા, ધાણા માટે. હવે એ અરે વધ આની થઈ હતી તમારે. આ હળદર જ 5-6 ફૂટ ઊંચી હતી. ડાઉન પાકી એટલે આ તો ડાઉન થઈ જાય, હુકાઈ જાય. અને જો લીલી વેચો ને ખાલી વીઘે 100 મણ નીકળે ને તો તમારે 1.5 લાખનું 70 રૂપિયા કિલો તો લીલી ગઈ છે અત્યારે. તો 100 મણની એવરેજ રાખો વીઘે તો તમારે 7-14 એટલે 1.5 લાખ રૂપિયા છે. 1400 રૂપિયા મણ પડી. મધ્ય બિંદુ છે ટાઈવન કયા? 786 કિલો અને 15 નંબર 2. મધુબિંદુ ગઈ સાલ પેલા ડ્રેગન ફ્રૂટમાં હતા, પણ એ થોડા પોચા અને મોડા પડે છે. હવે અત્યારે તો હવે આનો અનુભવ લીધો છે. આ સારા છે, 15 લાવવાના જ છે. તૈયાર જ. હા, આણંદ 12-13 રૂપિયા કંઈક છે. તો આપણે આ પંચસ્તરીયનું આખું મોડલ તૈયાર કર્યું. અને આ બધું જ આપણે આરામદાયક છે. અને આ પંચસ્તરીય નેટ ચોપેર શું લેવા મારવાની કે રોગ જીવાતનો પ્રશ્ન હવે એટલા માટે આ નેટ મારી દીધી. આ તાર મારી દીધી. આ તાર કાયમ માટે રાખવાનો. એમાં તમે કાકડી કે કારેલા, હવે પછી આ હળદર સાઈડમાં ભલે ને બી નાખી દઈશું કારેલાનું એટલે ઉપર જતું રહેશે. એટલે નડવાનું નથી. જ્યારે હળદર કાઢવી હશે તો કાઢી જરૂર પડે. એટલે ફરી પાછું ઓફ સિઝનમાં કારેલાનું પ્રોડક્શન ખોદીને ખોદાનું. હા, નહીં તો ઓલામાં ટ્રેક્ટર તો આમાં જાય ને. હવે આપણે ઇન્કમ સારી મળે છે એટલી જ મહેનત કરી જ લઈશું ને. બેની જરૂર પડે, ટપક નહીં ફુવારાની. આ છે ને પાણી માટે જે ટેમ્પરેચર મેન્ટેન ઉનાળામાં છે ને, તો ઉપરથી ગરમી એટલે આ ફુવારા ચાલુ કરીએ ને એટલે એનું ઠંડક હળદર લાગત હોય છે માત્ર છોડ લાગત ચાલો.